શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 73મી આવી છે. આચાર્યજી મહાપ્રભુજીના સેવક સદુ પાંડેની વહુ ભવાની અને સદુ પાંડેની બેટી નરો તેમની વાર્તાનો ભાવ કહીએ. એ ગિરિરાજની નીચે આન્યરમાં રહેતા લીલામાં સદુ પાંડે વૃષભાનજીના ભાઈ ચંદ્રભાન નરો અને ભવાની રામદે અને શ્યામદે જસોદાની નણંદ છે તેમનું પ્રાગટ્ય છે. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતા દક્ષિણ ઝારખંડમાં પધાર્યા ત્યારે ગોવર્ધનનાથજીએ દર્શન દઈને કહ્યું કે તમે મારી સેવા જગતમાં પ્રગટ કરો તો દૈવી જીવ જલ્દી શરણે આવે. અમે વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર 3 નામથી પ્રગટ્યા છીએ: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. તેમનામાં મધ્ય દમન છે તે હું છું. મારી આસપાસ 2 દમન છે. ભાવ પ્રકાશ. એમનો ભાવ કહે છે કે નાગદમન તો ઠાકોરજીના વામ ભાગમાં છે અને ઇન્દ્રદમન દક્ષિણ ભાગમાં છે. વામ ભાગમાં નાગદમન શ્રી યમુનાજીના સ્વરૂપથી છે, કેમ કે કાળ સર્પનું દમન કરતા છે. યમદંડ કાલદંડ શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય છે. વળી ઠાકોરજી પ્રિયા છે, નિત્ય સીધા છે, તેથી વામ ભાગે બિરાજી સેવા કરે છે. અને દક્ષિણ દિશાએ ઇન્દ્રદમન છે તે ગિરિરાજજીના સ્વરૂપથી સેવામાં તત્પર છે, કેમ કે હરિદાસવર્ય છે, ભક્તોના શિરોમણી છે. ઇન્દ્રકૂપના સમયે પ્રભુની ઈચ્છા જાણી આપ જ છત્રાકાર થઈ બધા વ્રજની રક્ષા કરી અને ઇન્દ્રને દંડ દીધો અને યશ પ્રભુનો પ્રગટ કર્યો. તેથી કે ભગવતી પોતાનો યશ પ્રગટ કરતા નથી, તેથી ઠાકોરજીનો યશ પ્રગટ કર્યો. અને મધ્યમાં દેવદમન, તેથી કે જેટલા અવતાર છે જગન્નાથ દેવ, નારાયણ દેવ આદિ તેમના માન મર્દન કરતા ગોવર્ધનધર છે. ભાગવતમાં કહ્યું છે કે એતે આશંકલા પુસમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેથી દેવદમન મારું નામ છે, તો મને પ્રગટ કરો. ત્યારે આચાર્યજી દક્ષિણના ઝારખંડથી પૃથ્વી પરિક્રમા છોડી વ્રજમાં પધારે. શ્રી ગોવર્ધન આવ્યા તે સમયે 5 સેવક આચાર્યજીની સાથે હતા: દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન, રામદાસ, માધવ ભટ્ટ કાશ્મીરી, નારાયણદાસ. પછી સંધ્યા સમયે આચાર્યજી સદુ પાંડેના દ્વારે ચોતરા ઉપર બિરાજ્યા. ત્યારે સદુ પાંડેએ આવીને દંડવત કરીને કહ્યું, સ્વામી કહી લેશો? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, આપ શ્રી આચાર્યજી કોઈના ઘરનો લેતા નથી. આપ સેવક કરે છે, સેવક થઈને જે દે છે તેનું લે છે. આ પ્રકારે વાર્તા કરતા હતા. એટલામાં પર્વત ઉપરથી ગોવર્ધન બોલ્યા. સદુ પાંડેની બેટીને કહે, નરો મારું નેગનું દૂધ લાવ. ત્યારે નરોએ કહ્યું, અહો વારી જાઉં લાલ, લાવું છું. મારે પરોણા આવ્યા છે, તેમનું સમાધાન કરવાનું છે, પછી દૂધ લાવું. ત્યારે ગોવર્ધનધર કહે, પરોણા આવ્યા તો ભલે આવ્યા, પરંતુ મને વાર લાગે છે. એટલે નરો દૂધનો કટોરો ભરી પર્વત ઉપર જઈ ગોવર્ધનધરને પાયું. કંઈ બચ્યું હતું તે લઈને નરો નીચે આવી. ત્યારે આચાર્યજી કહે, તું ક્યાં ગઈ હતી? ત્યારે નરોએ કહ્યું, પર્વતના દેવતા દેવદમન છે તેમને દૂધ પાઈ આવી. ત્યારે આચાર્યજી કહે, કટોરામાં દૂધ બચ્યું હોય તે અમને દે. ત્યારે નરોએ દીધું. તે આચાર્યજીએ પાન કર્યું. પછી સદુ પાંડે, નરો, ભવાનીના મનમાં એ આવ્યું કે એ કોઈના ઘરનો લેતા નથી. દેવદમનનું આરોગેલું લીધું, તેથી એમને એ દેવદમનની મહાન પ્રીતિ જણાય છે. તેથી સદુ પાંડેએ પૂછ્યું, મહારાજ, અહીં આપ પધાર્યા છો તે વ્રજના તીર્થો કરવાને કે કાંઈ બીજો મનોરથ? ત્યારે શ્રી આચાર્યજી કહે, અમને દક્ષિણમાં ઝારખંડમાં દેવદમને કહ્યું હતું કે મને પ્રગટ કરો. હું ગોવર્ધન પર્વત ઉપર છું, તેને માટે અહીં પધાર્યા છીએ. આ દેવદમન ઉપર મહાન કૃપા છે. ત્યારે સદુ પાંડે, નરો, ભવાનીએ વિનંતી કરી, મહારાજ, તમે જીત્યા અને અમે હાર્યા, અમને સેવક કરો. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે અમારા વ્રજમાં ગોવર્ધનમાં આવે તે દહીં, દૂધ, રોટી, સીધું, સામગ્રી જે માગે તે અમે આપીએ. અને આપ તો સેવક વિના કોઈનું લેતા નથી.
તેથી અમે હાર્યા, આપ સેવક કરો. અમે વ્રજવાસી જગતના પૂજ્ય, આપ અમારા પૂજ્ય. ત્યારે આચાર્યજીએ કાલે સવારે તમને નામ સંભળાવીશું. પછી સવાર થયું ત્યારે સદુપાને નરો ભવાની ત્રણેયને નવડાવીને બેસાડ્યા. પછી નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી આચાર્યજીએ કહ્યું, તમે દેવ દમનની સેવા કરો. જય જય શ્રી ગોકલેશ.